સુરતના બજારોમાં અત્યારે દરેક પક્ષના ઝંડા, ટોપી અને ખેસની સાથે અવનવી વેરાયટીઓનો પૂર આવી રહ્યો છે. ઉમેદવારો જાહેર થાય તે પહેલાં જ પક્ષના કાર્યકરોએ મતદારોના ઘર સુધી પહોંચવા માટે આકર્ષક પ્રચાર સાહિત્યનું બુકિંગ કરાવી દીધું છે. આ વખતની ચૂંટણીમાં પરંપરાગત પ્રચારના બદલે હાઈટેક પ્રચાર ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બજારમાં અત્યારે સૌથી વધુ ડિમાન્ડ 3D ઇફેક્ટ ધરાવતી પ્રચાર સામગ્રીની રહી છે. ખાસ કરીને ડિજિટલ પ્રિન્ટવાળા ખેસ અને ઝંડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પહેલાં સામાન્ય કાપડ ઉપર સ્ક્રીન પ્રિન્ટિંગ થતું હતું, પરંતુ હવે ડિજિટલ પ્રિન્ટિંગના કારણે નેતાઓના ચહેરા વધુ સ્પષ્ટ અને આકર્ષક દેખાય છે. આ સામગ્રી માત્ર દેખાવમાં જ નહીં પણ ક્વોલિટીમાં પણ ઉચ્ચ કક્ષાની હોવાથી કાર્યકરો તેની વધુ પસંદગી કરી રહ્યા છે. સુરત એ કાપડનું હબ છે અને તેનો પ્રભાવ ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી રહ્યો છે. મહિલા મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષોએ ખાસ ડિઝાઇન કરેલી સાડીઓ પણ તૈયાર કરાવી છે. જે સાડી પર પક્ષના ચિહ્ન અને નેતાઓની છબી છે. તદુપરાંત લેડીઝ પર્સ, સાડી પિન, બક્કલ અને બ્રોચ જેવી ચીજોની પણ ભારે માંગ છે. ભલે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, પણ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં કોઈ જ ઘટાડો થયો નથી. બજારમાં સૌથી વધુ ઓર્ડર નરેન્દ્ર મોદીની તસવીરવાળા માસ્ક અને ખેસના રહ્યા છે. બાળકો માટે મોદીના ફેસ માસ્ક અને યુવાનો માટે ખાસ ડિઝાઇનર મફલરની ધૂમ ખરીદી થઈ રહી છે. ચૂંટણી સામગ્રીમાં આ વખતે જ્વેલરીનો પણ સમાવેશ થયો છે. ખાસ પ્રકારના ચેઇન બનાવવામાં આવ્યા છે, જેમાં પક્ષના ચિહ્નના લોકેટ હોય છે. તદુપરાંત ટાઈ બટન અને કીચેન જેવી એસેસરીઝ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. પક્ષના સમર્થકો ગળામાં પક્ષના લોકેટ પહેરીને પોતાના પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવતા નજરે પડે છે. આ વેરાયટીઓ ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવા માટે તૈયાર કરવામાં આવી છે. સુરતમાં રાજકીય પક્ષો વચ્ચેની લડાઈ હવે ઓર્ડરના આંકડામાં પણ દેખાઈ રહી છે. પ્રચાર સામગ્રીના વેપારી મનોજભાઈના જણાવ્યા અનુસાર ખરીદીમાં ભારતીય જનતા પાર્ટી અત્યારે પ્રથમ ક્રમે છે, તો બીજા ક્રમે આશ્ચર્યજનક રીતે આમ આદમી પાર્ટીએ પોતાની પકડ જમાવી છે, જ્યારે કોંગ્રેસ હજુ સુધી ખરીદીના મામલે સુસ્ત જણાઈ રહી છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તસવીરવાળા સાહિત્યની માંગ છે, પરંતુ ભાજપની સરખામણીએ તેની માત્રા ઓછી છે. આ વખતે સુરતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મજબૂત પક્ષ તરીકે ઉભરી રહી છે, પરંતુ પ્રચાર સામગ્રીમાં એક વિચિત્ર વળાંક જોવા મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસમાં જ્યાં પક્ષના ટોચના નેતાઓના ફોટાની બોલબાલા છે, ત્યાં આપની સામગ્રીમાં અરવિંદ કેજરીવાલ કે અન્ય મોટા નેતાઓની તસવીરો ઓછી જોવા મળી રહી છે. વેપારીઓના મતે આમ આદમી પાર્ટીમાં અત્યારે કોઈ ચોક્કસ ચહેરા કરતાં પક્ષના નિશાન ઝાડુ ઉપર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. અત્યારે જે ખરીદી થઈ રહી છે તે માત્ર પક્ષના સ્તરે છે, પરંતુ અસલી તેજી ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ આવશે. વેપારીઓનું અનુમાન છે કે જ્યારે વોર્ડ વાઇઝ ઉમેદવારો નક્કી થશે, ત્યારે તેઓ પોતાની વ્યક્તિગત તસવીરવાળા ટી-શર્ટ, બેનરો અને પેમ્ફલેટ બનાવશે. ઉમેદવારો પોતાના પ્રચારને વધુ વ્યક્તિગત બનાવવા માટે કસ્ટમાઇઝ્ડ ગિફ્ટ્સનો પણ ઓર્ડર આપશે, જેનાથી પ્રચાર બજારનું ટર્નઓવર કરોડોમાં પહોંચવાની શક્યતા છે. મોટી રેલીઓ કરતાં હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર સંપર્ક ઉપર વધુ ધ્યાન આપી રહ્યા છે. આ માટે ખિસ્સામાં સમાઈ જાય એવી તો અથવા ઘરમાં કામ લાગે એવી વસ્તુઓ જેવી કે બોલપેન, ડાયરી અને સ્ટીકરોની મોટી માંગ છે. ભાજપ યુવા મોરચાના કાર્યકરો અત્યારથી જ વોર્ડ દીઠ કીટ તૈયાર કરી રહ્યા છે, જે સીધી મતદારોના ઘર સુધી પહોંચાડવામાં આવશે. આ રણનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મતદારના મન ઉપર પક્ષની છાપ છોડવાનો છે. माहौल ठीक है मैडम। अभी लोग बाग तलाश करने आ रहे हैं, वेराइटी देख देख के जा रहे हैं। जिनका टिकट फाइनल नहीं हुआ, टिकट फाइनल होने के बाद में वो लोग क्वांटिटी में माल लेंगे। ऐसे तो कॉमन चीज ही मिलती है, बाकी कोई पार्टी में कोई वेराइटी मिल जाती है। ऐसा बीजेपी में मंगलसूत्र है, चेन वगैरह है, अंगूठी है, अलग अलग आइटम, थोड़े बहुत पंखे हैं, थोड़े हाथ के, साड़ी है। इसी प्रकार कांग्रेस, आम आदमी पार्टी, अपक्ष, इनमें भी है वेराइटी। तो पार्टियां कुछ डिमांड करती है आपके पास के हमें ये चीज चाहिए, ऐसा कुछ नहीं, पार्टी डिमांड करती है, मगर वो करती है 10 पीस 20 पीस की, और हमारे यहाँ बनते हैं क्वांटिटी में। 10 पीस महंगा पड़ता है, तो वो ले नहीं पाते फिर। नहीं नहीं नहीं, अभी तो तेजी का तो कोई सवाल ही नहीं उठता, क्योंकि कपड़ा इतना महंगा, ग्रे इतना महंगा हो रहा है, तो झंडा भी महंगा हो स्वाभाविक है, प्रिंटिंग भी महंगी है, झंडा भी महंगा है, तो उस हिसाब से तेजी तो नहीं आएगी। बाकी हाँ ठीक है, जिसको इलेक्शन लड़ना है वो तो कुछ
खर्च करेगा ही ना। अब नई चीज में तो वो जो चीज रनिंग में चलती है, टोपी है, खेस है, झंडा है, और इसमें कुछ थोड़ी वेराइटी अलग बन जाती है। कोई साटन में मांगता है, कोई रोटो में मांगता है, कोई कॉटन में मांगता है, तो कपड़े का चेंजेज हो जाता है, डिजाइन का थोड़ा चेंज हो जाता है, चीज वही चलती है। दुपट्टा चलता है, दुपट्टे भी आजकल 5-7-10 तरह के आने लगे, टोपी है, टोपी 10-5 तरह की आने लगी, तो वेराइटी वही चलती है, मगर वो थोड़ा वो उलट फेर कपड़े में हो जाता है।